મારું નામ ગીતાબેન છે અને જયદીપ મારો દીકરો છે. 2 દિવસ પહેલાં પરમ દિવસની રાતે ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે એના કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈને બ્લડની જરૂર છે, તો એના માટે થઈને બ્લડ દેવા માટે તમે સિવિલ હોસ્પિટલ પહોંચો. એટલે સિવિલ હોસ્પિટલ બીને થાપા કરીને કોઈ ભાઈ દાખલ હતા, એને બ્લડ દેવા માટે ગયો હતો. બ્લડ દેવા માટે ગયો તો એ વ્યક્તિને જયદીપ ઓળખતો નથી, જે ડૉક્ટર સાથે રકઝક થઈ છે એ ડૉક્ટરને બી નથી ઓળખતો. ત્યાં ગયા પછી એને એવું કીધું કે હું બ્લડ દેવા માટે આવ્યો છું. એટલે ત્યાંના જે સ્ટાફે એવું કીધું કે તમે પહેલાં લખાવીને લાવો કે તમારે બ્લડ આપવાનું છે. એટલે એ જે પાર્સર પાસે ગયો તો પાર્સરે એવું કીધું કે તમે પહેલાં મેં એક વખત લખીને આપ્યું છે, હવે હું ફરીને લખીને નહીં આપું એમ. તો એણે એવું કીધું કે એના સિવાય બીજા 2-3 ડિપાર્ટમેન્ટને મળ્યો કે મને લખીને આપો, કારણ કે એવું પેશન્ટ જે છે એ 5 દિવસથી દાખલ હતું, તો એને બ્લડની તાત્કાલિક જરૂર હતી એમ. તો એને કોઈ લખીને ન આપ્યું. પછી પાછો જયદીપ છે ને પાર્સર પાસે ગયો કે સર મને બીજા કોઈ લખીને તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે ભગવાનના માટે ભગવાન થઈને બેઠા છો, તો એક માણસની જિંદગી માટે હું બ્લડ દે, મારે કોઈ જ હું તમને નથી ઓળખતો, હું પેશન્ટ નથી, હું એક સેવાની પ્રવૃત્તિ માટે સેવા માટે થઈને હું આવ્યો છું એમ. તો એને એવું કીધું કે તું અહીંથી વેતો થઈ જા, કે તારા જેવા તો હોજે કેટલા આવતા હોય ને કેટલા જતા હોય એમ. એટલે જયદીપે એને ઉશ્કેરાઈને એને ગાળાગાળી કરી. પછી બે સામે ગાળાગાળી થઈ હશે. એમાં જે પાર્સર છે એને પણ કંઈક તીક્ષ્ણ વસ્તુથી એને મારેલો છે અને જેના એને બી મેડિકલ સારવાર મેળવેલી છે, એના રિપોર્ટ બી અમારી પાસે છે જ તેમ. તો અમારી એસોસિએશનને બી એવી રિક્વેસ્ટ છે કે ટૂંકમાં ડૉક્ટર છે એ ભગવાનનું સ્વરૂપ છે, તો કોઈને જીવિત રાખવા માટેની વસ્તુ છે. હવે એકેય પક્ષથી જો જયદીપ કોઈને ઓળખતો જ નથી તો એના માટે તો કોઈ નિસ્વાર્થ ભાવ હતો ને, કે એક વસ્તુ એવી તો નથી કે કોઈને કંઈ અગાઉનું કોઈ ખાર કે એના માટે આ થયું છે એમ. તો આના માટે એક એટલી રિક્વેસ્ટ છે કે આ રીતે કોઈ સેવાકીય પ્રવૃત્તિ માટે ભવિષ્યમાં કોઈ જશે તો એ બી બંધ થઈ જશે ને ઘણા બધાની જિંદગી પણ જોખમમાં મૂકી શકાય છે. હા ડૉક્ટર, હા અત્યારે જ કરીએ છીએ. એટલે મતલબ ખાલી ને ખાલી એક પેશન્ટને નથી ઓળખતા, સામેવાળાને નથી ઓળખતા, ખાલી એક સેવાકીય પ્રવૃત્તિ માટે ગયા હોય. જો એ વ્યક્તિ સાથે આવું વ્યવહાર થતું હોય તો એવું પ્રશ્ન ઉપસ્થિત થાય કે આગળ બીજા સાથે કેવું વર્તન થતું હશે એમ. અને સાથે પેશન્ટના રિલેટિવ સાથે છે. હવે હું તો કોઈને, અને મારો દીકરો 2 દિવસથી ઘરે નથી અને 2 દિવસથી કોઈ કોન્ટેક્ટમાં નથી. તો મારી બી એવી ડિમાન્ડ છે કે વહેલી તકે કોઈ પ્રોસિજર થાય અને ડૉક્ટરના ફૂટેજ જે સીસીટીવીમાં ફૂટેજ છે એ લીગલી રીતે બધા ફૂટેજ છે વ્યવસ્થિત લઈને એનું ટૂંકમાં એનું વ્યવસ્થિત રીતે સ્પષ્ટીકરણ થાય એમ. નહીં કે ખાલી અમુક ટુકડાઓ લેવામાં આવે કે એવી રીતે ન થાય એમ. જે કાંઈ છે તો આખા ફૂટેજ જોઈ અને શું બનાવ બન્યો છે એનું વ્યવસ્થિત સ્પષ્ટીકરણ થઈ શકે. મારું નામ સંજય રાજ કાર્કી છે, શ્રી નેપાળી સેવા સમાજમાં ઉપપ્રમુખ છું. 5 દિવસ પહેલાં એક અમારા નેપાળી ભાઈ અકસ્માતમાં અમને ફોન આવેલો સિવિલ હોસ્પિટલમાં કે તમારું નેપાળી છે અને આવી રીતના લઈ આવ્યા છે 108માં. તો અમે અહીંયા સારવાર દરમિયાન અહીંયા ગયેલા અને એ ભાઈનું કોઈ સગાવાલી વર્ષ નહોતું, એટલે અમે ફેસબુકમાં એવી રીતના અમારા ગ્રુપમાં એ ભાઈનો ફોટો મોકલ્યો અને સગાવાળાને કોન્ટેક્ટ કર્યો. એ આવતા એ ભાઈની સારવાર ચાલુ કરવાની હોય એટલે મેં અમારા ગ્રુપમાં અને હોટલોમાં બધે કીધેલું કે ભાઈ બ્લડની ફૂલ જરૂર છે અને બ્લડ તમે અંબાવો એમ. અને રાતના 2 વાગ્યે ભાઈ જે જયદીપભાઈ છે એમને ઓળખતોય નથી, એ પણ મને નહીં જ ઓળખતા હોય. પણ જ્યારે એ બનાવ બન્યો મને સવારે ખબર પડી કે આવી રીતના અંદર મારામારી થઈ છે. અને ડૉક્ટર સાહેબ જે છે બરાબર એમને ઓળખતો નથી, પણ જ્યારે હું પણ પહેલી વાર કહેતો હતો એમનો જે વ્યવહાર હતો એ આવો બરાબર નહોતો, તોછડાઈપૂર્વક વ્યવહાર હતો. ડૉક્ટર જેવો કાંઈ વ્યવહાર હતો જ નહીં એમનો. જેમ ફાઈમ બોલતા હતા, ઊભા રે, આમ રે, તુકારે, એવી રીતના એનો વ્યવહાર જરાય સારો નહોતો.